Hello students, this is Ritesh Sir Somaiya, your English teacher. કેમ છો? થાય ને લાઇટિંગ? ફાઇન. બસ આવી જ લાઇટિંગ તમારી લાઈફમાં થવી જોઈએ. અને આવી લાઇટિંગ લાઈફમાં ક્યારે થાય? સરસ મહેનત કરીને સારું રિઝલ્ટ લઈ આવીએ. સારું રિઝલ્ટ ક્યારે આવે? તો કે સારા માર્ક્સ આવે. સારા માર્ક્સ કેમ આવે? તો કે ટોપિકને સારી રીતે સમજીએ. ટોપિક સારી રીતે સમજીને ક્યારે થાય? તો કે એની સારી પ્રેક્ટિસ થાય. પ્રેક્ટિસ ક્યારે કરવાની હોય? તો કે રીતેશ સરે ટોપિક સમજાવી દીધો હોય પછી હોય. કે તમે બધા કરો છો, કેટલી પ્રેક્ટિસ કરો છો, તમે મને કેટલા બધા એક્સરસાઇઝો સોલ્વ કરીને મોકલો છો, કેટલા ડાયા છો બધા. ડેટા રાઇટિંગનો ટોપિક છે આ ટોપિક માટે સિમ્પલ અને સાદી મેથડ કહી દઉં કે ભલે આનું ફોર્મેટ આપણી પાસે છે, બટ ફોર્મેટ હોય કે ન હોય પછીની વાત છે. તમારી પાસે ફૂલ પ્રેક્ટિસ છે, વોકેબલરી જોશે, શબ્દ ભંડોળ. શબ્દ તમારી પાસે નહીં હોય એટલે આ ટોપિક નહીં આવે. માઇન્ડમાં જે તર્ક શક્તિથી તમે વિચાર કરો છો કે આને નાને આમ જોઈન કરી દે એટલે આમ થાય, નાને નાને બસ એ જ કરવાનું છે. આમ એક સમયમાં તમારે 10મા ધોરણની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવશે, એ જ વસ્તુ આ ડેટા રાઇટિંગ છે, એ જ એડવર્ટાઇઝમેન્ટ વાળી વસ્તુ. એટલે ખાસ જોજો, કારણ કે આમાં હવે સમજાય નહીં કે જાજુ તમારી પાસે વર્ડ્સ ન હોય ને તો હું તમને ફોર્મેટ આપું ને, એ ફોર્મેટ તમે લખી નાખશો ને તો 1 થી 1.5 માર્ક મળશે. કેટલો? સાવ કોરું મૂકીને આવો ને એના કરતાં સારું. પણ છોકરાઓ 1 થી 1.5 માર્કમાં કાંઈ ન પડે. તમારે ડેટા રાઇટિંગ એટલીસ્ટ ઓછામાં ઓછું 1 પેજનું તો લખવું જ પડશે. 1 પેજમાં 1 કે 2 લાઈન ઓછી હશે તો ચાલશે. એવડું ડેટા રાઇટિંગ તમે લખશો વિધાઉટ એની ગ્રામર મિસ્ટેક, ત્યારે તમને 4.5 માર્કની આજુબાજુ મળશે. એટલે થોડું ટિપિકલ છે, કોરોનાની જેમ. તો કેવો રફડો ફાટતો જાય, ભાગતો જાય છે. કોરોનાની સ્પીડ, ગતિ, ઝડપ બધું બહુ વધારે પડતું જાય છે. એટલે ધ્યાન રાખજો. પહેલાંય પણ બોલ્યો હતો, હજી પણ બોલું છું, આજે પણ કહું છું કે ખાસ તમારા પેરેન્ટ્સનું ને નાના ભાઈ બહેનનું છે. ખાસ તમારામાંથી ઘણાને નાના ભાઈ છે, એનાથી નાની બહેનો છે, એનું ધ્યાન રાખજો. અત્યારે તમે મોટા થઈ ગયા છો, તમે એને પ્રેમથી કહો ને તો નહીં વાંધો આવે. બાકી જેમ તમારો મળે છે એમ એનો એમ જ હોય ને, એવું છે આ બધું. એટલે છોકરાઓ ડેટા રાઇટિંગને ટોપિકને સમજતા પહેલાં એ કહી દઉં કે તમારી પાસે વોકેબલરી પાવરફુલ જશે, ગ્રામર પાવરફુલ જશે, અને ખાસ જેટલી પ્રેક્ટિસ તમને પટેલના લીઠામાં આની એક્સરસાઇઝની આપી છે, એમાં એક્સરસાઇઝનો ફોટો હોય ને, એની એક્સરસાઇઝ આપી હોય ને એની નીચેનો આન્સર આપ્યો હોય. આમાં એક પિક્ચર આપ્યું હોય, પિક્ચર ઉપરથી તમારે 8 સેન્ટેન્સ બનાવવાના હોય. તો 8 સેન્ટેન્સ બનાવવાના હોય ને તો પહેલાં એ સેન્ટેન્સને વાંચી લેવાના. સિમ્પલ એક ટ્રીક આપું, એ વાંચી લેવાના નિરાત, એટલે તમને 50 થી 60% ઇંગ્લિશ સમજાશે. પાછું બીજી વાર વાંચવાનું એટલે 70% સમજાશે. પછી તમે તમારી ભાષામાં સેન્ટેન્સ તૈયાર કરો, ફોટો પાડીને મને વોટ્સઅપ કરો, એટલે હું ચેક કરીને કહું તમારું આમાંથી કેટલું માર્કિંગ મળે, કેટલા માર્ક તમને આમાં બોર્ડ આપી શકે. ઓકે, સારું. આવું જોઉં આ ટોપિક બોર્ડની એક્ઝામમાં સેક્શન ઈમાં ક્વેશ્ચન નંબર 55માં 5 માર્ક્સ માટે પૂછે છે. હવે જો એનું ફોર્મેટ છે, these pictures show these pictures show the information of. આનું જનરલ ફોર્મેટ મેં બનાવ્યું છે. 1 2 3 4 5 6 અને 7 સેન્ટેન્સ છે કે આ પિક્ચર છે એ આપણને માહિતી આપે છે. પછી અહીંયા સબ્જેક્ટ લખવાનું, હમણાં બતાવું તમને. પછી એવું કીધું છે, ફ્રોમ ધ ફર્સ્ટ લાઇન ટેબલ વી કમ ટુ નો ધેટ. પેલી લાઇન ટેબલ ચાર્ટથી આપણને એવું સમજવા મળે છે કે. થર્ડમાં કીધું ફ્રોમ ધ થર્ડ લાઇન ટેબલ ચાર્ટ વી કમ ટુ નો ધેટ. ફ્રોમ ધ ફોર્થ લાઇન કમ ચાર્ટ ટેબલ come to know that. From the fifth line table chart we come to know that. Sixth line come to know that. and last we understand that. છેલ્લે આપણને એટલું સમજાય છે કે
એમ કરીને તમારી આખી વાતને કન્ક્લુડ કરવાની. આનું નામ સિન્થેસિસ. રેડી? એનું નામ ફોર્મેટ, એનું નામ સિન્થેસિસ. લાસ્ટમાં કન્ક્લુડ કરવાનું તમારે. કે સારું હાલો, બીજો બરોબર શીખડાવું છું. મારો ફેસ એ નજીક લઈ લો. જો અહીંયા એક તમને એક્સરસાઇઝ આપી છે, માર્ચ 2018 પૂછેલી. છોકરા, ઇન્વેન્શન એટલે સંશોધન. કોણે એનું સંશોધન કર્યું? તો કે મોટરસાયકલ. કોણે સંશોધન શું થયું? તો કે મોટરસાયકલનું. ઇન્વેન્ટર સંશોધક કોણે કર્યું? GDA. યર કઈ સાલમાં, અને કન્ટ્રી કયા દેશમાં. ઉપર તમને એવી સૂચના આપી છે, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સીસ બેઝડ ઓન ઇટ. 8 વાક્ય આને આધારિત લખવાના છે એવું તમને કીધું. સિમ્પલ. એટલે તમારે એને સેન્ટેન્સીસમાં જ લખવાના, અને જો પેરેગ્રાફ કીધું હોય તો પેરેગ્રાફની જેમ. અત્યારે આપણને સેન્ટેન્સીસ કીધું તો સેન્ટેન્સીસની જેમ લખવાનું. ધીસ પિક્ચર શોઝ ધ ઇન્ફોર્મેશન ઓફ. શેની ઇન્ફોર્મેશન આપે છે? તો કે ઇન્વેન્શન એન ઇન્વેન્ટર ઓફ ધી લેવલ ઓફ વર્લ્ડ. દુનિયાના લેવલે, વિશ્વના લેવલે કઈ વ્યક્તિએ શોધ કરી, શું સંશોધન કર્યું, કઈ સાલમાં કર્યું, એ આમાં પહેલી લાઈનમાં. ફ્રોમ ધ ફર્સ્ટ લાઇન ટેબલ કે ચાર્ટ. હા, વી કમ ટુ નો દેટ. જો લાઇન, ટેબલ ને ચાર્ટ અત્યારે તમને આપ્યું છે શું છે? તો કે ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન, થર્ડ લાઇન, ફોર્થ લાઇન, ફિફ્થ લાઇન. ફર્સ્ટ લાઇનમાં મોટરસાયકલ છે, સેકન્ડ લાઇનમાં શેવિંગ મશીન છે, થર્ડમાં બાઇસિકલ છે, ફોર્થમાં ટેલિફોન છે, અને ફિફ્થમાં એરોપ્લેન છે. તો અહીંયા આપણે લાઇનનો યુઝ કરી શકીએ. અમુક વાર ટેબલ આપ્યું હોય તો અહીંયા ટેબલ બોલવું પડે, અમુક જગ્યાએ ચાર્ટ આપ્યું હોય તો આપણે ચાર્ટ બોલવું પડે. તો ફ્રોમ ધ ફર્સ્ટ લાઇન વી કમ ટુ નો ધેટ. પહેલી લાઇન ઉપરથી આપણે એવું જાણી શકીએ છીએ કે GD invent motorcycle in year 1829 in Germany. અથવા તો એવું બોલી શકાય કે from the first line we come to know that in Germany year 1829 GD invented motorcycle. આ ફર્સ્ટ લાઇન થઈ. એવી જ રીતે from the second line, from the third line, from the fourth line, આ રીતે તમારે એક્સપ્લેન કરતું જવાનું હોય. સમજાણું? જો બીજું બતાવો. સ્ટડી ધ ફોલોઈંગ મેપ શોઈંગ ધ રીઝન ફોર ધી ફેલિયર ઓફ ધી સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ ફેલ થાય છે એનો એક મેપ આપેલો છે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 8 સેન્ટેન્સીસ. જો અહીંયા એવું કીધું કે અ પેરેગ્રાફ. રાઇટ અ પેરેગ્રાફ. એક પેરેગ્રાફ લખો. હવે જોઈએ આને પેરેગ્રાફ રૂપે લખવું હોય તો પહેલા તો વાંચીએ. નિરાતે પહેલા તો પિક્ચરને સ્ટડી કરી લેવાનું. વેસ્ટિંગ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ. પછી જો શું કીધું છે? બેડ કંપની એવું કીધું છે. પછી કીધું છે લો એમ્સ કીધું છે. પછી શું કીધું છે? લો એમ્સ એટલે અમુક વિદ્યાર્થીઓના ધ્યેય ખૂબ નીચા હોય છે. પછી પ્રોપર હેબિટ નથી હોતી વિદ્યાર્થીઓને બેસવાની. પછી રીઝન ફોર ધી ફેલિયર સ્ટુડન્ટ્સમાં લેક ઓફ પ્રોપર ગાઈડન્સ. એની પાસે પૂરેપૂરું માર્ગદર્શન નથી થતું વિદ્યાર્થીઓ પાસે. પછી ટીવી ફિલ્મ, લેક ઓફ મોટિવેશન, લેક ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણની આજુબાજુની એને ખામી, આ તે આવું ઘણું બધું હોય છે. તો આ વસ્તુ એ છે કે જેટલા બોક્સીસ તમને દેખે તો અહીંયા શું આવશે? તો કે ફ્રોમ ધ ફર્સ્ટ ટેબલ વી કમ ટુ નો ધેટ students wasting too much time in playing games. આવશે. From the second table we come to know that the lack of proper study habit doesn't student. Third one,
From the third table, we come to know that students show many TV films. From the fourth table, we come to know that students have bad companies, so they waste or spoil their results. From the fifth table, we come to know that students have a lack of motivation. વિદ્યાર્થીઓને મોટિવેશન નથી મળતું, પ્રોત્સાહન નથી મળતું. Students have low aims. વિદ્યાર્થીઓ પાસે ઉચ્ચ ધ્યેય નથી હોતા. Students have a lack of proper guidance. વિદ્યાર્થીઓ પાસે પૂરતું માર્ગદર્શન નથી હોતું. તો વી ફ્રોમ ધ ફોર્થ ટેબલ, આ લાઈન તમને જે દેખાય છે ને નીચે, ફ્રોમ થર્ડ લાઈન, ફોર્થ લાઈન, ફિફ્થ લાઈન, સિક્સ્થ લાઈન, ત્યાં શું આવે? થર્ડ ટેબલ, ફોર્થ ટેબલ, ફિફ્થ ટેબલ, સિક્સ્થ ટેબલ, આવું આવે ત્યાં. સમજાણું? ધ લેક ઓફ એન્વાયરમેન્ટ, પૂરું વાતાવરણ ન મળતું હોય ઘણી વાર વિદ્યાર્થીઓને ઘરમાં અભ્યાસ કરવા માટે. તો ધેટ, અને છેલ્લે એવું કહી શકાય, એટ લાસ્ટ વી કેન અન્ડરસ્ટેન્ડ ધેટ, અંતે આપણે એવું સમજી શકીએ કે there are many reasons for the failure. Students lots of reasons and students must take care about it. આવું આપણે કહી શકીએ. Study the following table in about 8 sentences. હવે આમાં ટેબલ આપ્યું છે, અહીંયા શું આવશે? તો તમે ટેબલે બોલી શકો અને લાઈને બોલી શકો. ઓકે, આમાં નંબર ઓફ પર્સન વેરી થઈ છે. હવે આમાં આ છે શેના વિશે? તો કે ધીસ પિક્ચર શોઝ ધ ઇન્ફોર્મેશન ઓફ, તો કે નંબર ઓફ પર્સન વેરિયસ એજ ગ્રુપ્સ ઇન અ ટાઉન, આટલું લખાય. ધ નંબર ઓફ પર્સન ઇન વેરિયસ એજ ગ્રુપ્સ ઇન ટાઉન. આ ફર્સ્ટ, સૌથી પહેલો પોઈન્ટ. ધીસ પિક્ચર શોઝ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ નંબર ઓફ પર્સન ઇન વેરિયસ એજ ગ્રુપ્સ ઇન અ ટાઉન. હવે તમને આપ્યું છે એજ ગ્રુપ, ઉંમર, અને નીચે નંબર ઓફ પર્સન. 1 થી 14 વર્ષની વ્યક્તિ, તો કે એ ગામમાં 1 થી 14 વર્ષની વ્યક્તિ હોય ને એવા 1,40,000. 15 થી 29 વર્ષની વ્યક્તિ હોય એવા 1,20,000. 30 થી 44 વર્ષની વ્યક્તિ હોય ને એવા 1,10,000. 45 થી 59 વર્ષની વ્યક્તિ હોય ને એવા 1,00,000. 60 થી 74 વર્ષની વ્યક્તિ હોય ને એવા 95,000. અને 75 થી 89 વર્ષની ઉંમર હોય એવા 30,000. તો આમાં તમે એવું કરી શકો, એવું લખી શકો, ફ્રોમ ધ ફર્સ્ટ લાઇન વી કમ ટુ નો ધેટ year of 1 to 14, the number of persons are 1,40,000. આમ કરતા કરતા તમે સેકન્ડ લાઇન, તો કે from the second line we come to know that the age group of 15 to 29, the person number of person are 1,20,000 in this town. એવું કહી શકાય, in this town the age group among 30 to 44, number of person are 1,10,000. આમ કરતા કરતા at last we can understand that the age group 1 to 14 to 75 to 89 total person in this town, એમ કરીને ટોટલ મારી દો. અને the more person are 1 to 14 and less 30, એમ કરીને લખી શકાય. ઓકે, થોડી મહેનત કરજો, પ્રેક્ટિસ કરજો. છતાંય ન સમજાય તો રીતે સરને કોલ કરીને પૂછજો. ઓકે, ટાટા, બાય બાય, સી યુ સૂન.